નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। શાપર વેરાવળ વિસ્તારમાં શાંતિધામથી રીબડા ઇન્ડસ્ટ્રી ઝોન તરફ જતા માર્ગ પર આવેલી માધવ પોલિમર્સ કંપનીની અંદર આજે વહેલી સવારે મોટી આગ લાગી હતી। સવારે લગભગ 6:30 વાગે આગ ભભૂકી ઉઠતા તરત જ ફાયર ફાઇટરને જાણ કરાઈ હતી। રાજકોટ ફાયર ફાઇટર સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાનું જણાતા બાદ ગોંડલ ફાયર ફાઇટર તથા શાપર વેરાવળ ફાયર ફાઇટર ટીમને પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી। કુલ 4 ફાયર ફાઇટર ટીમોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવ કામગીરી શરૂ કરી છે। મળતી માહિતી મુજબ અંદાજે 3 કલાકનો સમય લાગી શકે છે। આ વિકરાળ આગના કારણે કારખાનાની અંદર રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે। હાલ સુધી આગ લાગવાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી પ્રમાણે કંપનીની અંદર ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાને કારણે આગ બુઝાવ કામગીરીમાં ફાયર ફાઇટરને ભારે મુશ્કેલી પડી રહી છે। આ ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ વધુ માહિતી મેળવી હતી। પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ ચાલુ કરવામાં આવી છે। કમલેશ વસાણી, શાપર વેરાવળ। શું નામ છે અને શું થયું? મારું નામ સંદીપભાઈ છે। પેઢીનું નામ માધવ પોલિમર્સ છે। અંદાજે સવારે 6 વાગે શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે। માણસને એવો ફોન આવ્યો હતો। હાલ કેટલી ગાડી ઘટના સ્થળ ઉપર છે? હે ફાયરની ગાડી કેટલા સ્થળો પર? ફાયરની ગાડી લગભગ 4-5 આવી છે। અને કોઈ જાનહાનિના સમાચાર? ના, કોઈ જાનહાની નથી થઈ। માણસો બધા બહાર છે। રાજકોટ ફાયર કંટ્રોલ રૂમમાં સવારે 6:43 એક ફાયર કોલ મળ્યો હતો કે રીબડા ગામના અંદર મહાદેવ પ્લાસ્ટિક કરીને એક કંપની છે, એમાં ફાયર થઈ છે। તો ફર્સ્ટ એન્ડ આઉટમાં અમારા કોઠારા ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર અહીંયા ફોર્મ ટેન્ડર બોલાવેલો। અહીંયા પહોંચ્યા તો જોયું કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, માટે બીજા સેકન્ડ એન્ડ આઉટમાં બી કાલાવા રોડ ફાયર સ્ટેશનનો એક ફાયર ટેન્ડર અહીંયા બોલાવેલો છે। ટોટલ 5 ફાયર ટેન્ડર અહીંયા કામગીરીમાં જોડાયેલા છે। એમાં રાજકોટ ફાયર બ્રિગેડના 2 ફાયર ટેન્ડર, ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ટેન્ડર અને એક શાપર વેરાવળનો એક ફાયર ટેન્ડર અહીંયા હાજરમાં કામગીરીમાં ચાલુ છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। હાલ 2 કલાકથી થોડું વધુ સમય થવા આવી રહ્યો છે। જી, કોઈ પણ પ્રકારની ફાયર ફાઇટિંગ સિસ્ટમ અહીંયા લાગેલી છે નહીં અને પાણીનો સ્ત્રોત પણ થોડો દૂર હોવાથી સમય લાગી શકે છે એવું છે।